જોવા મિત્રો આપણા લાઈવ પર ઠાકોર સંજયભાઈ તે એમ કહી રહ્યા છે કે તેમના બેન કાજલબેન અત્યારે તેમના ઘરે આવ્યા છે, તો તે કાજલબેનને મળવા તેમને યુટ્યુબ ફેમિલી બહુ વધારે આવી રહી છે તેમના ઘરે. ત્યારે લોકો તેમના કાજલબેનના વિડીયો ઉતારીને વાયરલ કરે છે. તે માટે તેઓ અત્યારે તેમને એક વિડીયો બનાવે છે કે જે પણ લોકો કાજલબેનને મળવા માટે આવે છે તે આવો, પણ કોઈ પણ વિડીયો કે કશું શૂટ કરશો નહીં, જેના કારણે કાજલના વિડીયો બહુ વાયરલ થાય છે. તો મિત્રો આવું ના કરો અને સેફટી રાખો. જય માતાજી. જો વિડીયો ફોટો ઉતારવા આવતા તો મહેરબાની કરીને ના આવતા. અને કોઈ પણ અમારા ઘરે આવે તો પરવાનગી વગર વિડીયો બનાવો નહીં. કોઈની પ્રાઇવસી જેવું રાખો. કોઈના ઘરમાં જો તો વિડીયો ઉતારો તો પરમિશન લેવી પડે. ના કરી દેવાય આમ કઈ વિડીયો ઉતારે. અને એકની વાત હું નહીં કરતો, એવા બનાવ એટલે 3-4 વખત એવું થયેલું છે. એટલા માટે તો કોઈ પણ અમારા ઘરે આવે તો વિડીયોગ્રાફી ના કરી મહેરબાની કરી. કારણ કે અમે તમને નાખીએ, તમને ખોટું લાગે એવું નહીં થાય. ફોટો હોય કે તમારા ફેમિલી ફોટો પાડો, બહાર આવો તો આપણે બહાર પાડી દઈએ. આ તો કશી ખબર ડાયરેક્ટ કેમેરો લઈ કિચનમાં પેજ આવો, આ ઘરમાં જતા રહો, તો આવું ના કરો. અમે એમ નહીં કહેતા ના આવો પેલું એ ના કરો, પણ આ તો કહીએ છે કે ભાઈ આ રીતે ડાયરેક્ટ વિડીયો કોઈને ના ઉતારે. કોઈને ઘરમાં આવીને વિડીયો ઉતારે, કોઈના ઘરમાં જઈને વિડીયો ઉતારી દો. અમે અમને ઓળખાવ, પણ અમે તમને નહીં ઓળખતા. કોણ છે એવું હોય, કોણ છે એવું ના હોય, આપણને ના ખબર હોય બધા. આ બધું ઓળખતા ના કે અમે તમે રોજ વિડીયો જોઈએ છીએ, આમાં હોય રહું છે. એટલે પણ અમારે જ રહેવાની તકલીફ પડતી હોય. અમારે તો એક પેલા રૂમમાં હું છું, પેલા માતાજી છે, આ બાજુ રાખું ઘર, આ બાજુ રંધી ઘર, મમ્મી પપ્પા બહાર ઊંઘું છું. ભલે રાખેલો આપણને ઓળખતો હોય સારી રીતે, પણ આપણે ના ઓળખતો હોય તો બધા વ્યવસ્થિત જ હોય. પણ 1000માં એકાદું તો એવું હોય કેમ એવું બોલો જોવા માટે પૂછીને જતો હતો. અને અમુક આવે ને સીધો કેમેરો ચાલુ કરી દે. તો કોક જગ્યાએ ફંક્શન હોય તો વિડીયો ચાલુ કરો ને તો વાત અલગ. ગમે તો આપણે 12મી વિડીયો ઉતારો ચાલે. કોઈના ઘરમાં જ ને એટલે એવું પેલું રાખવું પડે થોડું.